સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામમાં પૂર્ણિમાના દિવસે ગુજરાતની સૌથી મોટી રંગોત્સવની ઉજવણી કરાઈ। આ પ્રસંગે દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો અને 7 પ્રકારના 51,000 કિલો રંગ અર્પણ કરવામાં આવ્યા। આ સાથે જ ઉદયપુરથી ખાસ મંગાવવામાં આવેલા આ ઓર્ગેનિક રંગોથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે। યાત્રાધામ સાળંગપુરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। ભાવિક ભક્તોનું અહીંયા જાણે કે ઘોડાપુર ઉમટ્યું હોય તેવા આ દ્રશ્યો। અહીંયા તમામ લોકો ધૂળેટીના તહેવાર નિમિત્તે રંગોથી રંગાયેલા જોવા મળી રહ્યા છે। આ સાથે જ હનુમાનજીને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો। ત્યારે આપ જોઈ શકો છો કે હવામાં રંગોની છોડો ઉડતી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો ખૂબ જ ઉત્સાહ આનંદથી આ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામમાં પૂર્ણિમાના દિવસે ગુજરાતની સૌથી મોટી રંગોત્સવની ઉજવણી કરવામાં આવી અને આ પ્રસંગે હનુમાન દાદાને હોળીના વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો અને 7 પ્રકારના 51,000 કિલો રંગ પણ અર્પણ કરવામાં આવ્યા। તો ઉદયપુરથી ખાસ મંગાવવામાં આવેલા આ ઓર્ગેનિક રંગોથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે। અહીંયા વહેલી સવારથી જ ભાવિક ભક્તોનું જાણે કે ઘોડાપુર ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। અહીંયા તમામ લોકો રંગોત્સવની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। અલગ અલગ રંગોની અહીંયા છોડો ઉડતી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભગવા રંગની ધજાઓ સાથે અહીંયા લોકો ઉમટી પડ્યા છે અને ખાસ સાળંગપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂળેટીના તહેવારની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। સાળંગપુર ધામના આ દ્રશ્યો કે જ્યાં હનુમાનજીને ખૂબ જ સુંદર શણગાર છે તે કરવામાં આવ્યો છે। અલગ અલગ રંગોથી જાણે કે પિચકારીથી હનુમાનજીને રંગવામાં આવતા હોય તે પ્રકારનું અહીંયા જે દ્રશ્યોમાં છે તે જોઈ શકાય છે। તે પ્રકારનો શણગાર કરવામાં આવ્યો છે। જુદા જુદા રંગો છે તે પણ ઉદયપુરથી જે ખાસ મંગાવવામાં આવ્યા છે। આ તમામ રંગો ઓર્ગેનિક છે। આ રંગો છે તે ભગવાનને ચડાવવામાં આવ્યા અને ત્યારબાદ ભાવિક ભક્તો દ્વારા પણ આ રંગોથી હોળી રમાતી હોય, ધૂળેટીની ઉજવણી થતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। અહીંયા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જે આપ જોઈ શકો છો ભગવા રંગની ધજાઓ લઈને અહીંયા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોવા મળી રહ્યા છે। હનુમાનજીના દર્શન કરવામાં આવી રહ્યા છે। હનુમાનજીને હોળી ધૂળેટીની શુભેચ્છાઓ લોકો પાઠવી રહ્યા છે અને આશીર્વાદ માંગી રહ્યા છે। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામના આ દ્રશ્યો છે કે જ્યાં પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ કે જેની ઉજવણી અહીંયા પણ થઈ રહી છે। આ પ્રસંગે દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે। શણગારના ખૂબ જ સુંદર દ્રશ્યો પણ આપે જોયા। આ સાથે જ 7 પ્રકારના 51,000 કિલો રંગ પણ અર્પણ કરવામાં આવ્યા। ઉદયપુરથી ખાસ મંગાવવામાં આવેલા આ ઓર્ગેનિક રંગોથી ધૂળેટીની ઉજવણી સાળંગપુરમાં કરવામાં આવી રહી છે। સાળંગપુરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોનું ઘોડાપુર અને હનુમાન દાદા છે તેમને ખાસ શણગાર કરવામાં આવ્યો છે। પિચકારીથી રંગોની છોડો ઉડતી હોય તે પ્રકારનું અહીંયા જે હનુમાનજીની આસપાસ જે ડેકોરેશન કરવામાં આવ્યું છે તે પણ જોઈ શકાય છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા હનુમાનજીના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે। દર વર્ષે આ જ પ્રકારે ધૂળેટીની ઉજવણી સાળંગપુર ધામમાં થતી હોય છે અને તે જ પ્રકારની ઉજવણી આ વર્ષે પણ થતી જોવા મળી। સમગ્ર મંદિર પરિસર રંગોથી રંગાઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે। અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી છે। અહીંયા કીડિયારું ઉભરાયું હોય તેવી ભીડ અહીંયા જોઈ શકો છો। આપ ભગવા રંગની ધજાઓ જોઈ શકો છો અને અલગ અલગ રંગોની અહીંયા છોડો ઉડતી હોય તે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે। લોકો એકબીજાને રંગોથી રંગી રહ્યા છે અને હોળી ધૂળેટીની શુભેચ્છા પાઠવી રહ્યા છે। તો દર વર્ષે લોકો અહીંયા આવતા હોય છે, હોળી ધૂળેટીની ઉજવણી કરતા હોય છે, એકબીજાને રંગ લગાવીને ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે અને તે જ પ્રકારે આ વર્ષે પણ ઉજવણી જોવા મળી।
મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવતા હોય છે। આપને જણાવી દઈએ કે દર મંગળવારે અને શનિવારે પણ આ પ્રકારની ભીડ અહીંયા રહેતી હોય છે, પરંતુ ધૂળેટીનો ખાસ તહેવાર છે અને તેવામાં લોકોની ભારે ભીડ જોવા મળી।